મારું નામ છે સંગાડા નરોદભાઈ જલાભાઈ મોટામલિયા, તાલુકો સિંગવડ, જિલ્લો દાહોદ. હું પહેલો દારૂનું વ્યસન ફૂલ કરતો હતો. દારૂ વ્યસન ફૂલ કરતા હતા? હા, બરાબર, કાયમ માટે, ડેલી. પણ અત્યારે આ બીજો રવિવાર થયો ત્યારથી અહીંયા આવ્યો. અહીંયા એટલે ક્યાં આવ્યા હતા? અહીં નરસાણા ધામ ઉપર. નરસાણા ધામ કયા માતાજીના સાનિધ્યમાં? ડેન્જર ઝોન મહાકાળી. ડેન્જર ઝોન મહાકાળી માના સાનિધ્યમાં આવ્યા હતા. તો તમે જે વર્ષોએ દારૂનું વ્યસન કરતા હતા એ કેટલા સમયમાં બંધ થઈ ગયું? અમને પહેલી જ વાર બંધ કર્યું, એક રવિવારમાં. ઠીક છે. માનતા માની હતી દારૂ વ્યસન બંધ કરવા માટે? શું માન્યું હતું માનતામાં? એક નાળિયેરની માનતા માની, 2 નાળિયેરની માનતા માની હતી. દારૂનું વ્યસન બંધ થઈ જશે તો? ઠીક છે. રામ રામ. મારું નામ પટેલિયા જયેશભાઈ સાલમભાઈ, ગામ છોવાડા, તાલુકો શહેરા, જિલ્લો પંચમહાલ. હું 2-3 વર્ષથી બહુ દારૂ પીતો હતો. મારા મમ્મી અહીંયા નરસાણા ધામ ડેન્જર ઝોન મહાકાળીમાંની ત્યાં લઈને આવ્યા, ત્યારથી મારો દારૂ બંધ થઈ ગયો અને આજે મારો 5મો રવિવાર થાય છે. દારૂ પીવાનું પણ મને થતું નથી. રામ રામ મળે. રામ રામ. ગામોર નરસિંહભાઈ કલજીભાઈ, ગામ કુપડા, તાલુકો ફતેપુરા, જિલ્લો દાહોદ. હું સતત ઉઠતો ત્યાંથી જ દારૂ પીતો, દાંતણ બાતણ કર્યા વિના. અને આ 12મા મહિનાની 11 થી 12 તારીખે હું અહીંયા આવતો હતો રવિવાર ભરવા, ત્યાંથી હું દારૂની હવે અટતો નથી. ક્યાં રવિવાર ભરવા આવતા હતા? અહીંયા નરસાણા ગામ, ડેન્જર ઝોન મહાકાળી. અહીંયા કેટલા સમય આવવાથી તમારું દારૂનું વ્યસન બંધ થઈ ગયું? હું લગભગ આ 12મા મહિનામાંથી જ આવું. 12મા મહિનાથી? બરાબર છે. એટલે અહીંયા કેટલા સમય તમારા અવાજ દારૂનું વ્યસન બંધ થઈ ગયું હતું? મારે લગભગ 4-5 રવિવાર ભર્યાથી બંધ થઈ ગયું. અત્યારે સંપૂર્ણ બંધ છે? સંપૂર્ણ બંધ છે. કોઈ પીધેલો દોસ્તારો હોય ને, પીવામાં બહુ દોસ્તાર હતા. હવે એવા કંઈક દોસ્તારો હામાં મળે ને તે કે સાઈડમાં રહે ભાઈ, મને તો તમારા જીવનમાં આટલો બધો બદલાવ આવ્યો તે કોના આશીર્વાદથી? ડેન્જર ઝોન મહાકાળીના આશીર્વાદ. બરાબર. દારૂનું વ્યસન કરતા હતા? કેટલા સમયથી દારૂ વ્યસન કરતા હતા? 2-3 વર્ષથી. પછી અહીંયા ક્યાં આવવાથી? નરસાણા ધામમાં આવવાથી, ડેન્જર ઝોન મહાકાળી માના સાનિધ્યમાં આવવાથી. તો તમે દારૂનું વ્યસન બંધ કરવા માટે માનતા માની હતી? માનતામાં શું માની હતી? તો દારૂનું વ્યસન બંધ થઈ ગયું, અત્યારે સંપૂર્ણ બંધ છે. ઠીક છે. રામ રામ. માળીના રામ રામ. રામ રામ. મારું નામ પૂનમભાઈ મંગલભાઈ બારિયા, ગામ મોરવાડા, તાલુકો શહેરા, જિલ્લો પંચમહાલ. હું તો નતો આવતો પણ મારા ઘરેથી અહીંયા આવતા હતા, એમની જોડે જોડે હું આવતો હતો. પણ હું પીને આવતો હતો એટલે માતાજી જોડે નતો. હું રોડ પર ગઈ જતો હતો. પછી માતાજીની ગાડી અહીંયાથી ઘરે ગઈ તો પછી હું ઘરે જવા લાગ્યો. પછી મને એક દિવસ કે આજનો દિવસ દર્શન કરવા આવો, તમે દારૂ ના પીતા. મેં દારૂ ના પીધો અને માતાજી જોડે ગયો અને ત્યાં 29/6 મને તારીખ યાદ છે, ચોકલેટ ખવડાવી માતાજી. ત્યારથી મારો દારૂ બંધ થઈ ગયો. આજે 7 મહિના જેવું થયું છે. સદંતર રીતે દારૂ બંધ થઈ ગયો. માંસ મટન કશું જ વાપરતો નથી અને સમાજમાં બી ઇજ્જત આપણું સારી વધી ગઈ છે. જીવનમાં આટલો બદલાવ આવ્યો તો કયા માતાજીના આશીર્વાદથી? બસ ડેન્જર ઝોન મહાકાળીમાં. બરાબર. ઠીક છે. રામ એમના નામથી ઉઠું બેસું ચાલુ એમના નામથી. બરાબર. ઠીક છે. રામ રામ.